હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. આપણે લાસ્ટ લેક્ચરોથી લાસ્ટ વિડીયોઝથી આપણે ચર્ચા ચાલી રહી છે એકાઉન્ટના બ્લુપ્રિન્ટની, જેમાં સેક્શન એથી માંડીને ઈની બ્લુપ્રિન્ટની આપણે ચર્ચા કરી ગયા છીએ. આજે લઈને આવ્યો છું તમારા માટે છેલ્લો સેક્શન, જે છે સેક્શન એફ, જેમાં ક્વેશ્ચન નંબર રહેવાનો છે 47 અને 48. અને ખાસ વાત કે બોથ ક્વેશ્ચન્સ આર કમ્પલસરી. ઓકે, આ બંને ક્વેશ્ચન્સ તમને મળીને આપવાના છે 22 માર્ક. એક સવાલનો માર્ક્સ રહેવાનો છે 11 માર્ક્સનો. અને એના માટે કયા ચેપ્ટરો તમારે ધ્યાનમાં રાખવાના છે તો તમને બધાને જ ખબર છે. એવી રીતે પાર્ટ 1ની અંદર ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, અને પાર્ટ 2ની અંદર ચેપ્ટર નંબર 3 કંપનીના હિસાબો. ઓકે, આ બંને ચેપ્ટરમાંથી એક એક સવાલ આવશે. બંને કમ્પલસરી છે. એક સવાલ તમને 11 માર્ક આપવાનો છે. અને એમાંય ચેપ્ટર નંબર 3 જે પાર્ટ 2નું છે તો એકદમ ઇઝી છે. એ પ્રોપર રીતે તૈયાર કરી નાખજો. એ તમને રોકડા 11 માર્ક આપીને જશે. અને પાર્ટ જે 1 છે એમાં ચેપ્ટર નંબર 2 જે છે એમાં પણ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની એન્ટ્રીઓના પણ માર્ક્સ મળવાના છે. એટલે એન્ટ્રીઓ ઇવન કરીને રાખશો તો પણ વાંધો આવશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે એકાઉન્ટની બ્લુપ્રિન્ટની ચર્ચા આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર હું બીજા ઇન્ફોર્મેટિવ વિડીયો આપની સાથે શેર કરતો રહીશ. ત્યાં સુધી જોડાયેલા રહેજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.